લોકોના મૃત્યુ થયા છે એ બધા જ લોકોની અગ્નિદાહ દેવાઈ જાય પછી આપણા હિન્દુ સમાજમાં રીત રિવાજ મુજબ એને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થવાના છે. 26 ડેડ બોડી સોંપાઈ ગયા છે. એક ડેડ બોડી છે એ આવી ગયું છે તો એના સગાવાલા સવારે લેવાના છે. કાલે સવારે લેવાઈ જાય અગ્નિદાહ થઈ જાય પછી સમગ્ર ભારતીય જનતા પાર્ટી રાજકોટ એકમ અને અન્ય સામાજિક સંસ્થા એ દિવંગત આત્માના કલ્યાણ અર્થે એક શ્રદ્ધાંજલિ સભા રાખશે. રામભાઈ, અધિકારીઓનો વારો આવી ગયો છે. પદાધિકારીઓનો વારો ક્યારે? રામભાઈ, આટલા બધા સાહેબ પદાધિકારીઓ પોતાની ભૂલ કબૂલી લે. આટલા બધા ડિપાર્ટમેન્ટ જવાબદાર થયેલા છે. સરકારે આદેશ આપ્યો છે, રાજ્ય સરકારે આદેશ આપ્યો છે રૂપાલા સાહેબ કે તટસ્થ કાર્યવાહી થશે. લોકો પણ મહિલા છે એમાં તો માત્ર રાજકોટ લોકસભામાં જ ઉજવણી બંધ ન હોવી જોઈએ, આજુબાજુમાં પણ હોવી જોઈએ. ધ્રોળના માણસો પણ મહિલા છે, ગોંડલના મહિલા છે, ગીર સોમનાથના લોકો મહિલા છે. તો બીજે ઉજવણી તો અમે એ જ કહી છીએ તો તમે ડાયરેક્ટ બીજી વાત કરો. પદાધિકારીઓ વાળો જવાબ આપો તમે. પદાધિકારીઓ સામે પગલાં ક્યારે? વાત કરો પદાધિકારીઓ શ્રદ્ધાંજલિની વાત કરો છો. ભાજપના કેટલા વ્યક્તિઓ આમાં સામેલ હતા એવું કઈ તપાસ કરાઈ છે? કારણ કે અધિકારીઓ પર પ્રેશર પોલિટિકલ પણ હતું એવું સૂત્રો કહી રહ્યા છે. આ બાબતે તમારું શું માનવું? મારું કઈ કહેવાનું નથી.